એક મહિનો મને મોકો આપ્યો છે યમદેવે. હવે હટ પાપ થઈ જાય તો સારું, તો મને નવો અવતાર હરખો મળે 100 વર્ષનો. અરે આ યાર આ ખેતરનું કામ કરીને કંટાળીએ અને અમને હજુ ખાટલો ઊભો નહીં કરી. એટલે ચા જઈ કહું છું. હું છે? અરે એમને આ હજુ ખાટલો ને બધું વાર્યું નહીં ગોદડા ને એવું. તે વાળું શું કોમ કેટલું હોય? એક જ કોમ હોય. પણ કામ કરીને આપણે પેલો મહિનો મહેમાન રહેવા આવ્યા છે યમદેવના ચિત્રગુપ્ત ભગવાન, તો પછી સારું લાગે આ બધું કરીએ તો વાતો ઉપર લઈ જશે આપણી. ગામમાં તો વાતો થાય ઉપર જ થશે. મારે કરવાનું છે તો હું કરી લે. તો ચા માર્યા તા કરી દેવું તું ક. એટલે હું તો કમાડું બદલવા જતો ચો મર્યા તા તે કમારું છે બદલવાના આવશે, જે કરવાનું છે એ કરો કુ. તે પારી બદલે આપણે પોતાનું કામ નહીં તો એ જ કામ તો કરું છું. તને કશું નાચું થાય નવરો હોય તો એ નહીં, તમે પેલા મહિના માટે યમદેવનો ભય લાયા છો તો ઈવમ પાપ કરાવવાનું છે એ તમે કરાયું? તમે છે મારું રોડી પડવાનું છે. તું તો અહીં હતી નહીં, હું તો નવરાત્રી લઈ જતો પાટીપટમાં અમદાવાદ ગરબા ગાવા. અમે કહું અહીં ચેક ગમે તે કરું પાપ કરાવી દઉં. તને મો ઝઘડા કર્યા યમદેવ ભગવાને અને મારી થાય પોલીસ કેસ થાય તો અવરા ઉલમાઈ ચૂલમાં પડી એટલે પછી હું જલ્દી ખ્યાલ લઈને આવી ગયો. અને તું ચિંતા ના કરીશ, હું આજ ગમે તે આઈડિયા મારું છું અને પાપ કરાવું છું. તને કઈ મગજમાં આઈડિયા આવે છે? મને તો નહીં આવતું, મારે તો મગજ જ ચોય ફરે છે. તાર તો મગજ નહીં ત્યાં આઈડિયા આવશે. અને તમે એટલે ખાલી વિડીયો જો છો, આઈડિયા આલો છો યાર. આઈડિયા આપો કોમેન્ટ કરી કે શું કરું તો યમદેવ ભગવાન પાપ કરી લે નકર પકો ઉકલી જશે. કોને વાતો કરો છો? આપણા વિડીયો જોવો છે ભાઈઓ જોડે બધા મિત્રો. જે બધું મેલો છે દિવાળી સાથે ફટાકા લાયા ચાના લાયા છું. શું બૂમા બૂમ કરે ખોડી ફટાકડા હાટું? એ છોકરો ફોડવા લઈ ગયો 555 બધું. 555 લાયા? હોવે. કોઠી લાયા? હોવે. ઓદરો લાયા? આ તારા જેવો લાયો. એટલે વાંદરો લાયો એમ કહું છું. તારા મંડા? બધું લાયો. ના માટે મરચી લાયા? હા ભાઈ પોતે મરચી જેવી છે, મરચી ફોડવો છે. હા કઈ નહીં મરચી લાયો ભાઈ. 555 ફૂટે તો સામે મરચી ફોડવી પડે ને. હા અને આમે 555 સુસરી થાય બચારો, મરચી જ ફૂટે છે બધા. તે મરચી હારી આવે. હા ભાઈ મને ખબર છે 555 એટલે અમે ભાઈઓ અને મરચી એટલે તમે. હવે એ બધી મેલો ફટાકડાની વાતો પેલા પાપ કરાવો. પાપ કરાવું છું ને, દાડો કે રોજ હાથ સુધી લઈને ફરું છું. માર પાપ કરવા માટે પોકી ગયો હોય ને પેલા યમદેવની જોડે નહીં ચિત્રગુપ્ત ભગવાન આયા, એ આઈને લોચો મારે છે, પ્રભુ પ્રભુ રોકી જાવ, આ પાપ કહેવાય. એ બધું મેલો વશાલ નો પાપ કરાવો, કોઈ બુદ્ધિ દોડાવો. કરાવું છું, પાપ કરાવી દઈશ, ચિંતા ના કરીશ. હું ઓછો નહીં. પાપ પાપ જોયું ચિત્રગુપ્ત? તુચ્છ પતિ પત્ની આપણને પાપ કરાવવાના ફિરાકમાં જ છે. નહીં થાય, પાપ નહીં થાય. નથી કોઈથી કમ, હું છું યમ. તારા લીધે બધું સાંભળી છે ને. આવો પ્રભુ આવો. જઈને પેટ સાફ થઈ ગયું? થઈ ગયું ને સાફ? તે તમને પાપ કરાવવાના જ છું. મારા પતિને હોવાનું આયુષ્ય આપવાનું છે, નહીં તમારે લઈ જવાના. અડો તો મને. અરે હા, તુચ્છ પકાની પત્ની યમરાણી જવું કેમ કરે છે? હા તે પ્રભુ તમે નતા કહેતા પૂથી લોકો હોય કે આમ લોકો હોય, સ્ત્રી એ સ્ત્રી. પોતાના પતિના પ્રાણ માટે તો તમને ખબર છે ને, જીવ લેવા માટે સાવિત્રી અમારી પાછળ આવી હતી. હા જીવ પાછો આપવો પડતો ને એમના પતિનો. પણ એ સત્યવાન ને સાવિત્રી હતા ને તું તુચ્છ પકો ને તુચ્છ પત્ની છો. તો તું સાવિત્રી દેવી જેવું કઈ કરને પડી. તમે બધા તાગર ધીના કર્યા છે પી પી. હવે હું કહું યુવાન કોઈ સારું કામ કર્યું તો કહું એ. પણ તારી વાત છે, તું સતી સાવિત્રી બંને એમ કહું છું. તારે એમ પગે લાગે ને અમારે સ્ટોપ કરવું પડે, સત રાખવું પડે. ઈ પ્રભુ ન કરે છે એમ કે ના જીવ પાછા મળે. હવે તું વિધવા થઈને જ ફરવાની છું કે મારામ તો રામ છે નહીં અને તારામ સીતા પણ નહીં. તો તમારા મોય રામ હોત તો સારું હતું કે તાણે સીતા હોય આવા કે. છોડ વાત પ્રભુ. બધું નાવા ધોવાનું બધું પતી ગયું છે કે નાવા ધોવાનું બાકી છે? નહીં, સ્નાન કરીને આવ્યા છીએ. સ્નાન કર્યા પછી ડબલે છે? પછી સ્નાન કર્યું છે. હા તો બરાબર, તો ચોખ્ખા કહેવાય. જા પ્રભુ માટે શું કહેવાય, એ પેટ ખાલી થાય એટલે એમને ખબર ખાવા જોઈએ છે. જાઓ ખાવાનો બંદોબસ્ત કરો. તુચ્છ પકાણી તુચ્છ પત્ની ગઈકાલે માત્ર 50 ભાખરી ખાધી હતી, એટલે આજે જરા 10 વધારે બનાવજો. બનાય પ્રભુ ક્ષમા કરજો, પણ અમારા પુથીલોકના ગાય ભેંસો ખાય ને એટલું તમે દાડામાં ખાઈ જાઓ છો. તમે 50-60 ભાખરીઓ ખાલી નાસ્તામાં કરી જાઓ છો. હા અને આખો તપેલું ભરીને તો રોટલા ને શાક બધું 11 વાગે ખાઓ, પાછું સાંજે ખાઓ. પ્રભુ અમે ભિખારી થઈ ગયા છીએ. આ વીઘો વેકવાનો વારો આવ્યો છે અને મહિના પછી હું શરત હારી જઈશ, તમે મારો જીવ લઈ લેશો. અમારું બૈરું વિધવા થશે, અમારા છોકરાને શું ખાશે? અનાથ થશે, અનાથ અમારા છોકરા. ચિંતા ના કરીશ, નથી કોઈથી કમ, હું છું યમ. હું ક્યારેય કોઈને દુભાવતો નથી, કોઈની હાય લેતો નથી. જેટલું તારું અન્ન પાણી મેં લીધું છે એનાથી ડબલ વળતર તને આપીશ. બાબુ
મારી નાખ્યો! અલા પડી ગયો! મારી નાખ્યો! અલા પડી ગયો! મારી ગયો! ઊભા થાવ, મારી નાખ્યો! અરે સીતાકોમ ભગવાન, ઓ સીતાકોમ અલા ભગવાન, પ્રભુ, તમે ઊભા થાવ પહેલા. ઊભા કરો પ્રભુ. પ્રભુ હું કર્યું આવું તે અચાનક લડો છો હું? અરે આ ખબર નહીં, છોકરા એમને કોઈક ટેટા ફોડ્યા, તે બોમ્બનો અવાજ સાંભળીને યમદેવ ભગવાનના ચિત્રગુપ્ત ભગવાન મારી પર પડ્યા, મારી નાખ્યો. આટલો ભાગ મારો બેરો થઈ ગયો છે. રે આ કયા પ્રકારનો તીવ્ર અવાજ આવ્યો? અરે ટેટાનો! ગેટાનો? અરે ટેટો બોમ્બ બોમ્બ બોમ્બ! પાણી ભલે. પાણી લાય, પાણી લાય. બોમ્બ? પૃથ્વીલોકનું આ કયું નવું નજરાણું છે? બોમ્બ? બધું કહું છું તમને, બધું કહું છું. તમારા માટે લાવી હતી, એમને લઈ લીધું. હા પણ એ પડ્યા જ તા ને. પણ એરા તમારા ઉપર પડે એટલે તમારા માટે લાવી હતી. પણ જે કર્યું તું બીજું લાઈને હવે ક્યાં પાણી મફતમાં મળે છે યાર. તુચ્છ પકા, આ તીવ્ર ઘેટાનો અવાજ છે નો તે સમજાવ મને. અરે પ્રભુ, ઘેટા નહીં, ટેટા ટેટા બોમ્બ. 2 મિનિટ ઝપડ મને પાણી પી લેવા દો ને યાર. અરે પાણી લાઈને. એ મુએ પડે તો. એટલે હવે તમે પી લો, પી લો. એક ઘૂંટો રાખજો, એક ઘૂંટો. લાવો લાવો, એટલું લાવો, એટલું લાવો, બસ થઈ ગયું. પ્રભુ, તમે આ હાથ જેટલું તમારું વજન છે, મારી પર પડો છો, શરમ નહીં આવતી? હા, તમારો મહિનો શરત પૂરી નહીં કરવાની, મને પહેલા મારી નાખો છે. કેવા માણસો તમે! અમે અવાજથી ડરી ગયા હતા. એ અમારા પૃથ્વીલોકનો 555 બોમ્બનો અવાજ હતો. 555 બોમ્બ? બોમ્બ એટલે પ્રભુ આ દિવાળી છે. દિવાળી હોય ને ત્યારે અમે બધા આવા દારૂખાનું ફોડીએ, ટેટા ને બધું ફોડીએ અને અમે આનંદ કરીએ. કેમ કેમ પણ કેમ? એટલે પ્રભુ અમે આવો પૃથ્વીલોક પર અનેરો આનંદ કરીએ છીએ દિવાળી પર. શું વાત છે પ્રભુ? પૃથ્વીલોકના મનુષ્ય એટલા સરસ છે કે પ્રભુ શ્રી રામ વિજય થઈને આવે તો એની ખુશીમાં આટલો વિજય ઉત્સવ મનાવે છે. તો આ ઉત્સવમાં આપણે પણ ભાગ લેવો જોઈએ. હા હા, અમે પણ આવા ગેટા અને ફકારડા ફોડીશું. પ્રભુ, ઘેટા નહીં અને ફટાકડા નહીં, ટેટા અને ફટાકડા. ટેટા ફટાકડા? એટલે ફટાકડામાં બધું આવી ગયું, ટેટા, બોમ્બ, ફૂરખંડી, વાંદરો, કોઠી બધું આવી ગયું. હા, અચ્છા, પણ આ ફટાકડા હોય કેવા? કેવા હોય એટલે એટલે હા, હું લાવ્યો છું ને આપણા છોકરા હાટું. લેતી બતાવી ભગવાન, લેતી. એ મારા છોકરા માટે નહીં ઓવન માટે લાવી હું. અલ્યા ગોડી, ભગવાનના ખાલી બતાવવાના છે, પછી તું લઈ જજે ભાઈ, તારા છોકરા ફોડજે. વાત કરજે. પ્રભુ બેહો, પ્રભુ બેહો. આવે છે આ પ્રભુ બેહો, તમે બેહો. ના મને ના હાલશો બાપા, મને ના હાલશો. બેહો બેહો પ્રભુ, તમે બે પ્રભુ બેહો. આવા પ્રભુ જય છે તમને બધા. મારા છોકરાનું લાયા છું સવારમાં થોડુંક, એ બધું બતાવું. લાવો લ્યો. આ શું પ્રભુને બતાવવાનું મારે? આ હરપોલ્યા બતાવું એમને? તમારો છોકરો આખું કોથળું લઈને જતો રહે ટેટા ને બેટા. એ તારી પર જ પડ્યો છે, બધું લઈ જાય છે. આ કેવું તમારા બધા વસ્ત્રો લઈને નાહી જઈતી? આ છોકરો બધા ટેટા લઈને નાહી ગયો છે, તારું ખાનું લઈને જતો રહેશે. આ ખાલી હરપોલ્યા છે. આ તમને બતાવો એટલે પ્રભુ હમણાં આવે એટલે તમને બતાવો. નહીં ચાલે? નહીં, એ ફટાકડા તારા દીકરાના છે. મારે મારા પોતાના ફટાકડા જોઈએ છે. એમ? પૈસા છે? તું છે ને? એટલે હું જ છું, બધું મારી પર જ. તે ચેલું દેવું કરાયું તમે મારી પર? નવરાત્રિમાં જ્યાં બધું મારી પર બધું કરો છો. અરે તારી તો ઓળખાણ ચારે તરફ છે, બધા તને ઓળખે છે કે આ છે પકો બૂચ મારું. પકો હોશિયાર ચતુર. ના ના, બૂચ મારું બોલ્યા તમે. સાચું કે પ્રભુ? જૂઠું બોલો છો. પકડાઈ જા. જૂઠું બોલે. પાપ થયું. બૂચ મારું ના બોલ્યા, સ્વીકારો નકર પાપ કહેવાય. બોલ્યા તને? હા, એ ભૂલથી બોલાઈ ગયું. જોયું આવું કરી બચી જાય છે, પાપ થઈ જાય છે, જૂઠું બોલી જાય છે. અહીં પૃથ્વી લોકો પર આયા, અમારું અન્ન ખાધું છે ને પાણી પીધું એટલે પાપી થઈ જ જાઓ. પણ તમે આવું ફરી જાવ છો બોલીને, ધ્યાન રાખજો. આ પાપ કહેવાય, જૂઠું બોલે. તમે ઉપર નહીં પૂછતા મરીને આવીએ એટલે જૂઠું બોલે પાપ કહેવાય? પણ મેં સ્વીકાર કર્યો છે એટલે પાપ ન ગણાય. સ્વીકાર્યું? એ તો મેં બધું કીધું એટલે સ્વીકાર્યું છે. રેલો નીચે આવ્યો એટલે સ્વીકાર્યું. ના, કોઈ રેલો નહીં, બધું કોરું છે. પકા, તું વાત ના પરાઈશ, ફટાકડા લેવા તો જવાનું જ છે. અલ્યા પ્રભુ, ફટાકડા બહુ અત્યારે મોંઘવારી છે અને આટલું લઈને તો 1000 રૂપિયા થઈ જાય. મારે રૂપિયા નહીં એમ કહું છું. એ હું કઈ ના જાણું, અમારે ફટાકડા જોઈએ એટલે જોઈએ. તારા જોડે પૈસા છે?
રૂપિયા છે શોધી લાવું આ નાના છોકરાની જે જીદ કરે છે મારો છોકરો રિહાણો 150 રૂપિયા માડ કાઢ્યા ઘરમાંથી લાવ્યો છું ફટાકડા તમારા માટે ચાહી લાવું હવે પૈસા તો આ કંઈક વેચશો નહીં, હું કશું જ નહીં વેચું, બધો ખર્ચો તારે જ કરવો પડશે. એટલે મારું ઘર ખાલી કરવાનું છે આ હોના ચોદી લઈને આયા છો તો વેચી મારકું જે તમારા શોખ પૂરા કરવા હોય કરો મારું ઘર કો ખાલી કરો છો અરે તુચ્છ પકડા તારી પત્નીને સમજાવ કે મારે યમરાણીને જવાબ આપવો પડે છે. એનો વિડીયો કોલ આવે એટલે વારંવાર પ્રશ્નો પૂછ્યા કરે છે કે આભૂષણો ક્યાં ગયા, તો હું શું જવાબ આપું? પ્રભુ આયો. શું દેવી અમરાણીનો વિડીયો કોલ આવ્યો. યાદ કર્યા નથી કે ટપક્યા નથી? હેલો, ગુડ મોર્નિંગ, એટલે કે સુપ્રભાત, દેવીનો જય હો. હા, વસ્ત્રો ને આભૂષણો પહેરેલા જ છે. અત્યારે અમે આ પૃથ્વીલોક પર દિવાળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. શ્રી રામના વિજયોત્સવની વાત છે. એ ઉત્સાહમાં અમે ભાગ લઈ રહ્યા છીએ, એટલે તમને થોડી વાર પછી ફોન કરું. હા હા, ના ના, દેવી જય હો આ પૂછો મારા ધર્મપત્નીને પ્રભુ મને લૂંટે છે પાપ તો સાઈડમાં રહ્યું મને ભિખારી બનાવી દીધો મારું ખેતર એક ઉપર છે બધો ખર્ચો કરાવે છે इस रूट की सभी लाइनें व्यस्त है. जय हो. अरे શું કરે છે તું? હા તમારે દેવી અમરાણીનું બધું સાચવાનું અહીંયા બધો જવાબ આલો પડે તાઈ મારે જવાબ આપવા નહીં થતો આ મારી દેવી નહીં. અરે આ તુચ્છ પત્ની માને તો માની જાય છે, મારા યમરાણી કોઈથી માને એવા નથી. ઓહો તો આઈ મોટી એ જ છે આઈ નહીં માનતી આનો ખાલી શરીર પાતળું છે આઈ તમને ઓળખતા નહીં તો તમે ભગવાન છો ને એટલે તમને કશું કહેતી નહીં બાકી આ તો એ જ છે. એ તો મારા પતિનો જીવ બચાવો છે એટલે નહીં બોલતી નકર તમે એકી દાડા ઉપડી જવાયથી. ઓવે આ તો એવા પૃથ્વીલોકની સ્ત્રીઓ તમને ખબર નહીં પ્રભુ પૃથ્વીલોકની સ્ત્રી કોઈની આગે શું કેલું કે છે નારી કોઈની આગે નારી એવી પ્રભુ. હા ભાઈ છોડને બધી માથાકૂટ જે થશે લડી લેશું પ્રભુ. આપણે દારૂખાનું લેવા જઈશું એટલે ફટાકડા અમે દારૂખાનું કહીએ ને બધું મિક્સ આવે એને દારૂખાનું કહીએ ફૂટે એને ફટાકડા. એટલે તમે દારૂ ખાનું પણ કહો? હે પ્રભુ એ દારૂ નહીં એ દારૂ મળે એનું ખાનું નહીં ફટાકડા ને દારૂ ખાનું કહેવાય એટલે મંગાવું નહીં. તો પછી શાંતિ રાખો ને ભગવાન થઈને આવું ઈશારા કરો છો સારું લાગે. જાઓ ફટાફટ દારૂ ખાનું એટલે કે ફટાકડા લેવા માટે તૈયાર થઈ જાઓ. હા પ્રભુ આ ધોતિયા પહેરીને જવાનું છું 2 મિનિટ રહો કપડા બદલી લો. ના ભાઈ અમે દારૂખાનું લઈને આવીએ છીએ ત્યાં સુધી તો અમારું રાંધણ કરી નાખજે. ચાલો હું આવવાની હું થોડી ઘેર આવવાની. હાય અરે ત્યાં સ્ત્રીઓનું કોઈ કામ નથી હોતું. ભગવાન તમે થોડી વાર શાંતિ રાખજો. હવે હું આવવાની એટલે આવવાની આટલા મહિનાથી ઓન ફેવરેટ છે મને ફેવરેટ છે આવવાની એટલે આવવાની ગમે તે કરી લ્યો. બસ પ્રભુ તમે હરગાયું ને હરગાયું મારા ઘેર વચ્ચે ક્યાં બોલવાની જરૂર હતી? સ્ત્રીઓની ત્યાં કઈ જરૂર નથી હોતી. મારા ઘરે હરગાયું છે એક દિવસ મારો આવશે દેવી અમરાની તમારું ના હરગાવ ને તો મારા નામે પૃથ્વીલોકનો પક્કો નહીં. આવું શું કપડા બદલીને પછી નિહારીએ છીએ એટા ફોડવા છે અમારા ઘેર બધું ફોડ્યું ને. ચિત્રગુપ્ત આપણે પણ રામના વિજયનો ઉત્સવ મનાવીશું, દિવાળી મનાવીશું, ફટાકડા ફોડીશું. હા વાહ વાહ, પહેલા નવરાત્રીનો આનંદ માણ્યો, હવે દિવાળીનો આનંદ માણીશું. હા પ્રભુ નવરાત્રી જેવા લોચા માર્યા હતા ને એવા ફટાકડા લેવા જાય એવા લોચા ના મારતા આ દિવાળી બગાડતા નહીં. માત્ર પકો કેટલું જ કરીશું. પણ એટલું ધ્યાન રાખવું પડશે કે આ પકો આપણને પાપ ન કરાવે. પતિ પત્ની અંદર ગયા છે એટલે નક્કી કોઈ યુક્તિ કરીને જ આવશે કે આપણને પાપ કેવી રીતે કરાવાય, પણ આપણે પાપ કરીશું જ નહીં. આ શું છે? ઓહો, આ તો શેષનાગની છબી છે. જોઈ પ્રભુ આવી વસ્તુ પર ભગવાનના ફોટા લગાવીને એમનું અપમાન કર્યું ના કહેવાય તમને? વાત તમારી સાચી છે. દેવતાઓના ફોટા યોગ્ય જગ્યાએ મૂકી એની પૂજા અર્ચના કરવાથી કઈ વાંધો નથી, પણ ધંધાના સ્વાર્થ માટે મોજશોખના સ્વાર્થ માટે દેવતાઓના ફોટાનો ઉપયોગ કરી એને ગમે ત્યાં ફેંકી દઈએ, ગંદકીમાં જાય, એ દેવતાઓનું અપમાન છે. એટલે જ આ પૃથ્વીલોકના મનુષ્યો પાપના ભાગીદાર બને છે. પણ જોઈએ આમાં છે શું? કયા પ્રકારનું દારૂખાનું છે? હા તો પક્કો આપણને પેટ સાફ કરવાની ગોળી આપે છે. ગોળી છે. તો પ્રભુ આજ સવારનું મારે પેટ સાફ નહીં થયું
મને આપો ને એટલે. અરે હા હા, આખું બંડલ છે. એક શું આખું ખોખું ખાઈ જાઓ. એ શું કરો છો? શું કરો છો? પેટ સાફ કરવાની ગોળી લઈએ છીએ. અલ્યા પ્રભુ, અરે યાર, આ પેટ સાધવાની ગોરી નહીં. આ અમારા દિવાળી પર છે ને છોકરાઓ આ ગોરી મૂકે અને સળગાવે એટલે અંદરથી સાપ નીકળે. આનંદ કરવાની વાત છે આ ગોરી ઉપર. તો તમે આને પેટમાં ખાધા? અરે આવડે માઈ બધા હરપોલિયા નીકળે, બેંડવા બધુંય. અરે મૂકી દો, પાછી મૂકી દો, પાછી મૂકી દો. આ તો પેલું કહેવાય, દારૂખાનું કહેવાય. હા, આ તો સળગે બધું મારી પેટમાં. જોવું તમારે જોવું છે કેવું સર? ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો. આવો આવો, પેન આવો, પેન આવો પ્રભુ. આના નીચે પ્લાસ્ટર જેવું ને ત્યાં મૂકો હરગાવાનું. આવો આવો, તમને ડેમો બતાવો. હા બસ બસ પ્રભુ, તમે અહીંયા બેહો. તમારું ઊભું થવાની જરૂર નહીં. લાવો પડીકો, આલો તોડેલું અહીં છે. લાવો લાવો. આ જો પ્રભુ, આ હાફ તમને બતાવું. પીડી છે દિલા, દારૂ છોડીને બીડી પીવાનું ચાલુ કર્યું? અલે આના વ્યામીલા પૈ રાખ્યા. એટલે આ ખીચામાં રહી ગયું કે મેં થોડી બીડી પીધી. શાંતિ રાખને હા ફરગાવા દેતા. જો જય હો, જય હો. પગે લાગે. ખબર નહીં, ચૂપ થાઓ. બસ પ્રભુ, જોઈ લીધું, જોઈ લીધું પ્રભુ. વાહ ભાઈ વાહ. લ્યો પ્રભુ, લ્યો. આના અમે કે હિસાબ નો છે. હા, એટલે આની પર ફોટા પર દોર હશે કે ગોગો મહારાજ એમ. વાહ વાહ, બહુ જ સરસ હતું. આને સે બધા દારૂખાનું ભાઈ. આને લાવવાનું ના, ગરમ બરસે ને. હા હા તો હેડો, કશા વાંધો નહીં. હેડો કપડાં પહેરી લો છે, હું બૂટ પહેરી લઉં, આપણે નીકળીએ. હો ને તું એ ચંપલ પર તેજા. અરે તું ચપકા શું કરે છે? અલ્યા પ્રભુ, શાંતિ તો રાખો યાર. 2 મિનિટ જપો યાર. બૂટ પહેરી યાર. સિટીમાં જવાનું છે યાર. ફેમસ શ્યામ ફટાકડા વાંચના અમારા કાંતિ કાકા અરવિંદભાઈ ના. હેલો હેલો, ચાલો. હા, દિવાળીનો ઉત્સવ મનાવીશું, શ્રી રામનો વિજયોત્સવ મનાવીશું, ફટાકડા ફોડીશું. વાહ ભાઈ વાહ.